ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ। આવતીકાલે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 620 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કાર્યોનું લોકાર્પણ કરશે। કુલાવડા ખાતે એસટીપી પ્લાન્ટનું લોકાર્પણ કરશે ગૃહમંત્રી અમિત શાહ। 16.11 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે સૌથી નાનો અને આધુનિક એસટીપી પ્લાન્ટ। એસટીપી પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી તળાવ અને ગાર્ડનમાં તેનો ઉપયોગ કરવામાં આવશે। ગાંધીનગરના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને એસટીપી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું છે। તો આવતીકાલે અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। તેઓ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે અને આવતીકાલે તેઓ અનેક ભેટ આપવાના છે। અત્યારે આપણા સાંસદ અને ગૃહ અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબ જ્યારે ગાંધીનગરના 2 દિવસીય પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ગાંધીનગર મહાનગરના 620 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો કરવા જઈ રહ્યા છે। ત્યારે એમાંનો આ એક પ્રોજેક્ટ છે જે ગંદા પાણીને શુદ્ધ કરવાનો આ પ્રોજેક્ટથી અમારો કોલવડામાં નાના એવા એરિયાથી શરૂ કર્યો છે, જે ખૂબ જ સરસ અને લોકોને ઉપયોગી અને ગંદા પાણીને દૂર કરીને શુદ્ધ કરવાવાળો પ્રોજેક્ટ છે જે અમે આજે હાથ ધર્યો છે। લોકલ સ્થાન ઉપર જઈને 6 પ્રોજેક્ટ, એમાં પણ સેક્ટર 1 ઉદ્યાન, પેથાપુર, સેક્ટર 22, સેક્ટર 25 અને કોલવડા, આ 6 જગ્યાએ સાહેબ રૂબરૂ આવવાના છે અને એમાંનો સ્પેશિયલ પ્રોજેક્ટ ગણી શકાય કે જે ગંદા પાણીના શુદ્ધિકરણ કરીને એ પાણીને ફ્લશિંગમાં વાપરી શકીએ, વપરાશમાં લઈ શકીએ એવો એક પ્રોજેક્ટ સ્પેશિયલ સાહેબ એ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે અને એનું ડિટેલિંગ લેવાના છે। સાથે બધી જ જગ્યાના કુલ થઈને 46 ખાતમુહૂર્ત અને લોકાર્પણના 620 કરોડના થી પણ વધારે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસના કાર્યોનું ઉદ્ઘાટન કરવાના છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે। આજે દિવસભર તેમણે અમદાવાદમાં વિવિધ તેમના વિસ્તારના વિકાસના કાર્યોની સમીક્ષા કરી છે અને આવતીકાલે ગાંધીનગરમાં વિવિધ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે। મહત્વપૂર્ણ છે કે એક મુલાકાત તેમની કોલાવડા ખાતે એસટીપી પ્લાન્ટમાં થવાની છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે છે કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોલાવડા એસટીપી પ્લાન્ટની અંદર છે। કોલાવડા ગામની અંદર અને તેની આસપાસના જે વિસ્તારોમાંથી જે પ્રદૂષિત પાણી આવે છે તેને ટ્રીટમેન્ટ માટેનો આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે અને સૌથી યુનિક એટલા માટે આ પ્લાન્ટ બની રહેવાનો છે કારણ કે માત્ર 9 માસની અંદર આ પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે અને સૌથી નાનો પ્લાન્ટ કહી શકાય કારણ કે અત્યાર સુધી જે પણ એસટીપી પ્લાન્ટ બન્યા છે તેને ખૂબ વિશાળ જગ્યા જે છે તેની જરૂરત પડતી હોય છે, પરંતુ આ ખૂબ જ યુનિક છે કારણ કે કોમ્પેક્ટ ડિઝાઇન છે તેની અને ખૂબ જ ઓછા વિસ્તારની અંદર આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે મારી પાછળ જે પાણી ગંદુ હતું તેને ટ્રીટ કર્યા બાદ આટલું ચોખ્ખું જે છે તેને કરવામાં આવશે, શુદ્ધ કરવામાં આવશે અને આ શુદ્ધ થયા પછીના પાણીના દ્રશ્યો જોઈ શકાય છે કે કેટલા પ્રમાણમાં તે શુદ્ધ થયું છે। આ જે પાણી શુદ્ધ કરવામાં આવ્યું છે તે હાલ પીવાલાયક નથી, પરંતુ તેનો ઉપયોગ જે છે તે સિંચાઈની અંદર પણ થઈ શકે છે અને સાથે જ આ જે પાણી જે નીકળશે તેનું ગાર્ડનની અંદર, કારણ કે કોલવડા ગામની આસપાસ ખૂબ મોટા પ્રમાણમાં ગાર્ડન બનાવવામાં આવ્યું છે, તેની અંદર સિંચાઈ માટે તેનો ઉપયોગ જે છે તે કરવામાં આવશે અને બાકીનું જે બચતું પાણી છે તેનો ઉપયોગ પ્લાન્ટની અંદર જે છે તે કરવામાં આવશે। જોઈ શકાય છે કે જે પાણી શુદ્ધ થયેલું જે છે તે આ ટાંકીની અંદર ઠાલવવામાં આવી રહ્યું છે અને હવે તેનો ઉપયોગ જે છે તે ગાર્ડનની અંદર કરવામાં આવશે અને સાથે જ બચેલું પાણી જે છે તેનો ઉપયોગ જે છે તે કરવામાં આવશે તળાવની અંદર। કુલ 16 કરોડના અંતર્ગત કરોડ રૂપિયામાં આ પ્લાન્ટ જે છે તે તૈયાર થયો છે, જેનું નિરીક્ષણ આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરવા જઈ રહ્યા છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।